નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। મોદી 9 જૂને શપથ લેશે। ચિરાગ પાસવાન સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાયા। કહ્યું, મોદીના નેતૃત્વમાં સરકાર એટલી મજબૂત હશે જેટલી છેલ્લા 10 વર્ષમાં હતી। દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા જળસંકટની વચ્ચે સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને 137 ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો। ભારતના પાડોશી દેશોના મહાનુભાવોને શપથવિધિ સમયે ઉપસ્થિત રહેવા મોદીનું આમંત્રણ। પાકિસ્તાન બાકાત। લોકસભામાં કોંગ્રેસની સેન્ચુરી પૂરી અપક્ષ સાંસદે ટેકો જાહેર કર્યો। ઇન્ડિયાને થયો મોટો ફાયદો। રાહુલે કહ્યું, મોદી અમિત શાહનું ₹30 લાખ કરોડનું શેર બજાર કૌભાંડ। દેશના 5 કરોડ પરિવારોના કરોડો રૂપિયા ધોવાયા। જેપીસી તપાસની માંગ। રાહુલ ગાંધીને મોટી રાહત। માનહાનિ કેસમાં વિશેષ કોર્ટે આપ્યા જામીન। ભાજપ નેતાએ કર્યો હતો કેસ। વડોદરામાં ચોરી કરવા મુંબઈના ચોરોનું ટ્રેનમાં અપડાઉન। રિક્ષામાં મકાનની રેકી, સ્કૂટર ચોરી, રાત્રે ઘરફોડ। વિશ્વામિત્રી બ્રિજ બંધ થતા સૂર્યદર્શન ફાટક તરફ વાહન વળ્યા। ટ્રેન વ્યવહારમાં થઈ મુશ્કેલી। આજથી ગંગા દશહરા। દિવ્ય નારેશ્વરમાં પૂજાની મંજૂરી। ચાણોદ ગરુડેશ્વરમાં સ્નાનની છૂટ હોવાથી ભક્તો ઉમટશે। પાલિકાની બેધારી નીતિ। પાણીગેટમાં બીયુ ફાયર એનઓસી નહીં છતાં અલમાસ માર્કેટ સીલ ન કરાયું। તરસાલી હાઈવે પર બાઇક સવારને આંતરીને રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ હુમલો કરી 5000 રોકડા લૂંટી લીધા। ટીઆરપી ગેમ ઝોન ગેરકાયદે હતો। ગેમ ઝોનને ડિમોલિશનની નોટિસ અપાયેલી। રાજકોટ અગ્નિકાંડમાં ભાજપ કોર્પોરેટરની કબૂલાતથી ખળભળાટ। સાબરકાંઠાના ઈડર હાઈવે પર ગમખ્વાર અકસ્માત। ટ્રકે કારને અડફેટે લીધી। 4ના કમકમાટી ભર્યા મોત। ગુજરાત હાઈકોર્ટના આદેશ છતાં રિવરફ્રન્ટ ખાતે ફરી શરૂ કરાયેલા આનંદ મેળો મ્યુનિસિપલ કમિશનરે બંધ કરાવ્યો। ગુજરાતમાં ચોમાસું વહેલું બેસશે। 12 જૂને રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડશે। તાપમાન ગગડીને 40 ડિગ્રી નીચે જશે। નૈઋત્ય ચોમાસું મહારાષ્ટ્રના રત્નાગીરીમાં પ્રવેશ્યું। એક સપ્તાહમાં ગુજરાતમાં પણ પહોંચવાની વકી। સ્પેસ સ્ટેશન પહોંચીને સુનિતા વિલિયમ્સે ડાન્સ કર્યો। વિડીયો થયો વાયરલ। બોઇંગ સ્પેસક્રાફ્ટ દ્વારા ત્રીજી વખત અવકાશમાં પહોંચી કહ્યું, આઈએસએસ મારા માટે બીજા ઘર જેવું। ન્યૂયોર્કની ખરાબ પીચ મોટું ફેક્ટર બની। હવે આઈસીસી ડેટા તપાસી રહી છે। બિગ બોસ OTT 3ના હોસ્ટ વિશે ચાલી રહેલી અટકળોનો અંત। સલમાન નહીં પરંતુ અનિલ કપૂર કરશે આ સિઝન હોસ્ટ। 21 જૂનના રોજ જીઓ સિનેમા પર પ્રીમિયર થશે। જુગ જુગ જીઓ ફિલ્મના બીજા ભાગની તૈયારી શરૂ। તો આ હતી દેશની 20 મોટી ખબરો। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।